લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચેન રૂલ લાસ્ટ લેક્ચરમાં આપણે ચેન રૂલ રિલેટેડ માહિતી મેળવી. ચેન રૂલમાં આપણે શું કરીએ છીએ? સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ પ્રમાણે જ ડેરિવેટિવ કરીએ છીએ. પણ સ્ટાન્ડર્ડ ની અંદર એક્સ હોય યા એક્સ સિવાયનું કંઈ પણ બીજું હશે તો ભલે ને બીજું હોય તમારે ડેરિવેટિવ સ્ટાન્ડર્ડ ડેરિવેટિવની જેમ જ કરવાનું છે. પણ એક સિવાયની જો એક જે બીજી ટર્મ હતી એનું ડેરિવેટિવ આપણે એના ગુણાકારમાં લેશું. એ થઈ ગયું એક મિનિટ તમારું મેમ, ચેન. મને ક્વેશ્ચન હતો. યસ. તમે જે હોમવર્કમાં સમજ આપ્યા છે ને એમાં 8th અને 10th નથી થતો તો તમે સોલ્વ કરાવશો લાસ્ટમાં? હા હા, અત્યારે જ કરાવવાની છે, ડોન્ટ વરી. આપણે તે ચેન રૂલ કન્ટિન્યુ જ કરીએ છીએ. તો ચેન રૂલના રૂલ્સ કે તમારે શું કરવાનું? સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ ની જ્યાં એક્સ ની જગ્યાએ જે એક્સ્ટ્રા ટર્મ છે એ મૂકવાની અને ફરી એ એક્સ્ટ્રા ટર્મનું ડેરિવેટિવ એના ગુણાકારમાં એક સાથે આપણે બે ડેરિવેટિવ કરશું. તે આપણો ચેન રૂલ છે. તો આઈ થિંક જેટલા પ્રેઝન્ટ હશે એટલા લોકોને તો ચેન રૂલની કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. ચેન રૂલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડેરિવેટિવની અંદર. હવે પછીના જે પણ રૂલ લેશું એની અંદર બધા રૂલનું કોમ્બિનેશન આવશે. તો પ્રીવિયસ ક્લાસની અંદર આપણે 6 એક્ઝામ્પલ ડિસ્કસ કરેલા હતા. 7, 8, 9 and 10 આ બે એક્ઝામ્પલ તમને લોકોને મીન્સ 4 એક્ઝામ્પલ તમે લોકોને દીધેલા હતા. તો પેલા ચલો સેવન્થ નું સોલ્યુશન આઈ થિંક બધાને આવી ગયું છે અને કેટલાને નથી આવ્યું? આઈ થિંક બધાને આવી ગયું છે. 8 પણ મે બી 8 થોડોક સારો છે, એટલો સારો પણ નથી, બટ ક્યારેક તમે એક વખત કરેલો ના હોય તો તમને 8 થોડોક હાર્ડ પડે. તો આપણે 8 અને 9 અને જો તમને 10 માં પણ પ્રોબ્લેમ હોય તો હું 3 કરાવી દઈશ અને 4 માં પ્રોબ્લેમ હોય તો 4 કરાવી દઉં. ઓકે, તો આપણે આ એક્ઝામ્પલ થી લેશું નંબર 7. 7 થઈ ગયું છે છોકરાઓ? યસ. ઓકે, બધાને? કોઈને ના થયો હોય તો બોલો. અને જો હું તમને પીપીટી જે શેર કરું ને એની અંદર મેં એક ગણેલો જ એક્ઝામ્પલ છે. થેન્ક યુ. યસ. તો આ રીતે એનો આન્સર આવે છે. પહેલા log x સપોઝ કરીને ડેરિવેટિવ કરે તો 1/x. x ની જગ્યાએ જે પણ નંબર છે એક્સ્ટ્રા વેરિયેબલ એને લખ્યું અને ફરી એક્સ્ટ્રા વેરિયેબલ નું ડેરિવેટિવ એના ગુણાકારમાં. તો ગુણાકારમાં જ્યારે લઈએ તો sec નું ડેરિવેટિવ sec into 10 અને 10 નું ડેરિવેટિવ sec સ્ક્વેર. બંનેમાંથી કોમન ટર્મ બહાર કાઢી લઈએ. અંશ અને છેદની અંદર સરખા એલિમેન્ટ બચે છે એ કેન્સલ. ઉપર તમારો આન્સર આવી ગયો sec x. તો પેલું તો તમારે આરામથી થઈ જશે. હવે લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. 2 જે તમારો ક્વેશ્ચન છે બહુ સારો છે. 8 નંબરનો થઈ ગયો છે બધાને? ના. ચલો 8th નંબર કરીએ. નંબર 8. જે પણ પ્રોબ્લેમ હોય તમારામાંથી બધા મને કહી શકે છે. If y is given under root sin x, then find dy by dx. And your answer is y આપને આપેલું છે root sin x. તમારા લોકોનું પેલું કામ છે બંનેને ડેરિવેટિવ દેવાનું. તો ચલો આપણે ડિફરન્શિએશન દઈ દઈએ બંનેને. dy upon dx. root sin x.
હવે sin x તમારું સ્ટાન્ડર્ડ વેરિયેબલ છે, સ્ટાન્ડર્ડ ને ટચ નથી કરવાનું, જે એક્સ્ટ્રા વેરિયેબલ છે એને લેવાનું. નેમી વોરા, આપણે ક્યારે બેસશું ક્લાસમાં? શું? નોટ પેન બધું લઈને બેઠી છો બેટા? યસ મેમ. ઓકે, તો ચલો ડેરિવેટિવ કરીએ. સૌથી પહેલા the derivative of the root x. તો ખાસ ફોર્મ્યુલા બધાને આવડવા જોશે, અધરવાઇઝ કોઈ પણ વ્યક્તિને એનું સોલ્યુશન નહીં મળે. હું ફોર્મ્યુલા ફરી અહીંયા એક વખત રાખું છું કે જેથી આપણે વાંધો ના આવે. હવે અહીંયા જુઓ, સ્ટાન્ડર્ડ સિવાય તમારે અહીંયા રૂટ એક્સ હોવું જોઈએ, બીકોઝ રૂટ એક્સ નું ડેરિવેટિવ અહીંયા રેડી છે. રૂટ એક્સ એનું ડિફરન્સિએશન થશે 1/2 અંડર રૂટ એક્સ. તો સાઇન ની બરાબર આપણે એક્સ સપોઝ કરશું. રૂટ એક્સ નું ડિફરન્સિએશન છે 1/2 અંડર રૂટ એક્સ. હમણાં આપણે ટેબલમાં જોયું એ પ્રમાણે. લોક એટ હિયર 13 નંબર ઇક્વેશન. હવે ડેરિવેટિવ આપણે એને x સપોઝ કરીને જ દેશું. હું x બરાબર કોને ધારીશ? સાઇન ને. આનું ડેરિવેટિવ શું થશે? x હોય તો 1/2 અંડર રૂટ એક્સ, અહીંયા સાઇન છે તો 1/2 અંડર રૂટ સાઇન એક્સ. એક્સ ની જગ્યાએ મેં કોને સપોઝ કર્યો? સાઇન ને. કોને મેં સપોઝ કર્યું હતું? સાઇન ને. તો સાઇન નું ડેરિવેટિવ એના ગુણાકારમાં, જેને સપોઝ કરો એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં. આ ચેન રૂલ છે. એક્સ ની જગ્યાએ જે પણ નવો વેરિયેબલ હશે એનું તમે ડેરિવેટિવ કરશો, અને એક્સ ની જગ્યાએ જે નવું વેરિયેબલ હતું એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં. આ સાઇન નું ડેરિવેટિવ તો બધાને ખબર હશે, છતાં સ્ક્રીન ઉપર લઈ લઈએ. sin x નું ડેરિવેટિવ થશે અહીં 6 નંબર, sin નું ડેરિવેટિવ થશે cos x. તો cos x લખો 1/2 અંડર રૂટ x એમને. sin નું થશે cos x. આને વ્યવસ્થિત લખીએ તો આનો આન્સર આવી જશે અંશ સાથે ગુણાકાર 1 into cos, it is cos x. છેદની અંદર જે પણ રકમ હોય એ 2 અંડર રૂટ sin x. આપણે એક સ્ટાન્ડર્ડ વેરિયેબલની જગ્યાએ જેને સપોઝ કરીએ છીએ શું છે? એ તમારું sin x છે. તો sin x ને તમારે એઝ અ x સપોઝ કરવાનો છે, અને જે થાય એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં. આ પ્રોસીજર થઈ ચેન રૂલની, અને આન્સર આવી ગયો. Look at here, your answer is cos/2 under root sin x. Hence we derived the cos/2 under root sin x. चलो student, now clear? બધાને કોઈને પણ કોઈ પણ સ્ટેપની અંદર કઈ પણ પ્રોબ્લેમ હોય તો એ બોલી શકે છે. બાકી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ઓકે, આપણે sin x 1/2 કરીને કરવું હોય તો sin x raised to 1/2. sin x raised to 1/2. હા, તો પણ કરી શકો ને. પાવર આગળ, પાવરમાં 1 નો ઘટાડો. ચલો એ પણ રીતે તમે સમજાવી દો. ચલો ક્વેશ્ચન થયો છે તો સોલ્યુશન આપણે આપીએ. આ બધા માટે નથી, જેને આ રીતે કોઈને ક્વેશ્ચન થયો હોય. બાકીના બધા આ જ વસ્તુ ફોલો કરો, બીકોઝ 8 નંબર સ્ટાન્ડર્ડ ફોર્મ છે. પણ હા, આ રીતે ક્વેશ્ચન થયો છે કે y ને હું sin x raised to 1/2 સપોઝ કરીને કરું, તો બેટા એ પણ તો કરી શકે છો. આપણી ચોઈસ છે. અહીંયા આપણે ફોર્મ્યુલા આ લાગશે, x raised to n વાળો. પાવર આગળ ને પાવરમાં 1 નો ઘટાડો.
ચલો આનું એક સપોઝ કરીશ, પાવર આગળ લઈ લે, હું ડાયરેક્ટ ડેરિવેટિવ આપું છું. પાવર આગળ, પાવરમાં 1 નો ઘટાડો, અને x ની જગ્યાએ જે પણ છે એનો ડેરિવેટિવ ફરી એના ગુણાકારમાં. આ થઈ ગયું ચેન રૂલ. ચેન તો પૂરી આપવી જ પડશે. હવે 1/2 - 1, અહીંયા હું ડાયરેક્ટ લખું છું 1/2 - 1 પાવર. એલસીએમ લઈ લે, ક્રોસ મલ્ટીપ્લિકેશન, તો આનો આન્સર આવશે -1/2. તો સાઈન ની ઉપર પાવર કેટલી બનશે? -1/2. અને સાઈન નું ડેરિવેટિવ શું થશે? cos x. માઇનસ પાવર મારે નથી રાખવી, હું પોઝિટિવ કરું છું. તો કોઈ પણ નંબર હોય x ની ઉપર માઇનસ પાવર હોય y, તો એને હું આ રીતે લખી શકું ને, x ના છેદમાં y પોઝિટિવ થઈ જશે. તો આ વસ્તુ એમ કરીશ, સાઈન ને છેદમાં લઈ જઈશ, તો છેદમાં 2 તો છે, નીચે સાઈન આવશે sin x 1/2 અને ઉપર cos x. 1/2 નો મીનિંગ શું છે? કેટલી પાવર થઈ? અંડરરૂટ પાવર. તો આનો અંડરરૂટ આપી દઈશ, ઉપર cos, નીચે 2 અંડરરૂટ sin x. બંને ફોર્મ્યુલાથી થાય, બસ ફોર્મ્યુલા સાચા હોવા જોઈએ, રૂલ્સ સિસ્ટમ સાચી હોવી જોઈએ. ક્લિયર? આ ક્વેશ્ચન કોનો હતો? યસ મેમ, ક્લિયર. ક્લિયર? ઓકે. તો 1/2 કરીને પણ તો કરી શકે છું. આપણી પાસે અંડરરૂટ ફોર્મ્યુલા રેડી છે, તો પછી આપણે શું કરવા? સપોઝ કરવું જોઈએ, બસ. બાકી કરો, નો પ્રોબ્લેમ. તો આ તમારો ક્વેશ્ચન નંબર 8. નાઉ 9. 9 નંબરનો થઈ ગયો બધાને? ચલો મેમ 9 જે ઓલો કરાવી. આગળનો 8th ક્વેશ્ચન હતો, યસ. એમાં આપણે sin x raised to 1/2 લઈએ એટલે સિમ્પલ ફોર્મ x raised to n જ થઈ ગયું. હા, x raised to n થઈ ગયું. હા, તો એ તો વન ફોર્મ થઈ ગયું, તો પાછું આપણે d/dx sin x લેવાની શું જરૂર પડે? બટ આપણે અહીંયા x છે અંદર ને, બીજ x is આપણે x ની standard. જગ્યાએ આપણે sin x ધારી લીધું છે ને. હા હા, x ની જગ્યાએ sin x ધાર્યું છે. હા, તો આપણે x raised to n તો સિમ્પલ n raised to x ને n - 1 કરી નાખીએ, તો આમાં પાછું આપણે d/dx નું sin x નું ડેરિવેટિવ લેવાની કઈ રીતના એના સમજાડો, ખાલી આ એક ક્વેશ્ચન માં જ. x ની જગ્યાએ sin x ધારેલું છે, ધારેલાનું ડેરિવેટિવ પાછું કરવું પડે, કારણ કે આપણી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આટલા જ છે. x હોય ને તો હું ડાયરેક્ટ લખી શકું, તો મારી પાસે x નથી, x સિવાયની કોઈ બીજી રકમ છે. હવે જે ધાર્યું છે એનું પાછું ડેરિવેટિવ તો તમારે ચેન રૂલમાં આપવું જ પડે. ક્યાંક તો આ સ્ટાન્ડર્ડ નો એક્ઝામ્પલ થઈ ગયો. આપણે દરેક એક્ઝામ્પલ ની અંદર કંઈક ધારીએ છીએ, કારણ કે આપણી પાસે એનું રેડીમેડ ડેરિવેટિવ નથી. રેડીમેડ ડેરિવેટિવ હોય તો આપણે આવી પ્રોસીજર કરવાની જરૂર જ નહોતી. એ સાઇન ની જગ્યાએ ખાલી x જ હોત તો હું પાછું કઈ ધારત નહીં. હું કરવા ના ધારત એ પણ હું તને કહી દઉં. આમ રિયલ ની અંદર રૂલ્સ આ જ છે કે કોઈ પણ વસ્તુ હોય, ચલો આજ સારા સ્ટુડન્ટ છે તો એની સાથે કંઈક સારી વસ્તુ ડિસ્કશન કરવાની મજા આવે. જેમ કે આપણી પાસે તમારો y હું કરાવું છું, દરેક ડેરિવેટિવ ની અંદર ચેન રૂલ પહેલેથી જ આવે છે, બટ આપણે ખાલી લખતા નથી. શું કરવા? જો x ની આ 1/2 પાવર છે, મેં આનું ડેરિવેટિવ કર્યું, પાવર આગળ અને પાવરમાં 1 નો ઘટાડો, આ ડાયરેક્ટ આ થઈ જાય છે. અને ફરી હું x નું પણ ડેરિવેટિવ લખું જ છું ગુણાકારમાં, પણ દરેક વખતે dx dx કેન્સલ થઈ જાય એટલે આપણે x વેરિયેબલ ને લખતા નથી. પણ હવે x ની જગ્યાએ કોઈક બીજું આવ્યું તો મારે લખવું પડે, કારણ કે દરેક વખતે x ખાલી હોય ને તો તે કેન્સલ થઈ જવાનું ને. હવે મારે આ વસ્તુ થઈ ગયું તો હું આને x સપોઝ કરીને જ કરીશ ભાઈ, પણ x ની જગ્યાએ હવે આ કટ નથી થતું, આનું ડેરિવેટિવ થાય છે. તે સાઇન નું ડેરિવેટિવ કંઈક થાય છે cos, એટલે મારે લખવું પડે. જો મારી પાસે ખાલી x વેરિયેબલ હોત તો હું તો કઈ વસ્તુ ના કરત, કારણ કે દરેક વખતે x ની સાથે x લઈએ તો કેન્સલ જ થઈ જવાનું. અહીંયા એક્સ્ટ્રા વેરિયેબલ છે x સિવાયનું, એટલે આપણે એને ધારવો પડે છે. હજી કોઈ Okay, ma'am. કન્ફ્યુઝન અથવા હજી કઈ તને કઈ ના એવું સમજાણું કે તારો ક્વેશ્ચન હું ના સમજુ અથવા
અને કઈ ઘટતું હોય તો ના ના આ જ હતું મેમ. રિયલ ડેરિવેટિવ તો દરેક એક્ઝામ્પલ તમે કોઈ પણ એક્ઝામ્પલ લો એક્સ ના, જેમ કે એક્સ ની 2 પાવરનું ડેરિવેટિવ કરો છો તો રિયલમાં તમારે એનું ડેરિવેટિવ બે રીતે જ કરવું પડે છે. પહેલા તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા યુઝ કરીને એક્સ ની nth પાવરનું, તો શું કરે પાવર આગળ પાવરમાં એકનો ઘટાડો અને પાછળ ફરીથી તમારી વેરિયેબલનું ડેરિવેટિવ લખવાનું હોય. તો અહીં આપણે x સ્ક્વેરનું શું કરીએ 2x અને ફરી x નું x ની સાપેક્ષ. પણ આ દરેક વખતે કેન્સલ થઈ જાય એટલે આપણે કેન્સલ થાય ટર્મ નથી બતાવતા. પણ હવે એની જગ્યાએ આ રીતે હોત sec સ્ક્વેર તો મારે એ સપોઝ કરવો પડે તો હું લખત 2 sin x અને sin નો ફરી એના ગુણાકારમાં cos x. હવે સમજાય છે? યસ મેમ. દરેક એક્ઝામ્પલ જ્યાંથી ડેરિવેટિવ ચાલુ છે ત્યાંથી જ ચેન રૂલ આવે છે, પણ dx ની સાપેક્ષ dx 1 થઈ જાય એટલે આપણે એને બતાવતા નથી. પણ હવે x ની સાપેક્ષ કોઈ બીજો વેરિયેબલ હોય તો એનું ડેરિવેટિવ પોસિબલ છે, એ તમારે બતાવવું પડે. હવે 9th નંબર એક્ઝામ્પલ. 9th નંબર y is equal to log into log sin x. log of log sin x. 3 ચેન પણ હોય, આ 2 ચેન નો એક્ઝામ્પલ હું ગણાવીશ, 3 ચેન નો તમને આપીશ. then find d upon dx. y is equal to log x. પેલું કામ ડિફરન્શિએશન દઈ દો બંનેને, d upon dx દઈ દઈએ. સ્ટાન્ડર્ડ ના હોય એના બરાબર ધારવાનું. હવે જુઓ યસ log x નંબર 3. log x નું ડેરિવેટિવ શું છે 1 upon x. તો જ્યાં સીધો log x રેડી હોય ને એના બરાબર એના સિવાયની નંબર બરાબર ધારવાનું. તો હું આ એક વેરિયેબલ બરાબર x ધારીશ. તો મને log x નું ડેરિવેટિવ શું મળે? સ્ટાન્ડર્ડ સિવાયના વેરિયેબલ બરાબર ધારવાનું 1 upon x. સ્ટાન્ડર્ડ ને નહીં ધારવાનું, કારણ સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ તમે લખી શકો છો. હવે આના બરાબર મેં x સપોઝ કરી લીધો. log x થઈ ગયો આ બ્રેકેટ આખો. log x નું ડેરિવેટિવ શું થાય 1 upon x. અહીંયા મૂકો 1 upon x. પણ x ને શું ધાર્યો તો આપણે બધું મનમાં ધારીએ છીએ કે એટલે લાંબી પ્રોસિજર ના થાય. log x બરાબર મેં શું ધાર્યું હતું log x. તો એનું ડેરિવેટિવ પાછું એના ગુણાકારમાં. આ બે સ્ટેપ કરો ત્યારે ચેન રૂલ પૂરો થાય, ત્યાં સુધી નહીં. પેલા સપોઝ કરો, સપોઝ કરેલા જે ટર્મ છે એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં. log x નું ડેરિવેટિવ તો હવે જો સ્ટાન્ડર્ડ ફોર્મ આવી ગયો. હવે આનું ડાયરેક્ટ તમે ડેરિવેટિવ લખી શકો. હવે તમારે આને કઈ વસ્તુ સપોઝ કરવું ના પડે, કારણ કે x ની જગ્યાએ x જ છે, કોઈ બીજો વેરિયેબલ નથી. તો 1 upon log x અને log x નું 1 upon x. આને વ્યવસ્થિત લખીએ, અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. x log x, x ને આગળ રાખો. આ બંનેનો પાવર સાથે ગુણાકાર ના થાય. સમજાઈ ગયું? આ એક એલિમેન્ટ છે બહાર નીકળી છે. કેમિકલના સ્ટુડન્ટ તમને કોઈ પણ ક્વેશ્ચન યા એની ડાઉટ હોય તો એટ અ પોઈન્ટ પૂછી લેજો બાળકો. કોઈ પણ ગર્લ્સ યા બોયઝ યુ ઓલવેઝ એલાઉ. જ્યાં ના સમજાય એ વસ્તુ પૂછી જ લેવાની. તો ચેન રૂલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સૌથી મીન્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે એક વખત ની 2 વખત ડેરિવેટિવ કરીએ છીએ. તો 9th નંબરનો ક્વેશ્ચન ક્લિયર બધાને?
ચલો 10 નંબરનો ક્વેશ્ચન લઉં છું. 10 નંબરનો ક્વેશ્ચન લેતા પહેલા તમને થોડીક હમણાં પાછું રિફ્રેશમેન્ટ આપી દઉં. કઈ બાબતનું? હમણાં મેં તમને કીધું હતું આ રીતે કે y બરાબર √sin x હતું, તો મેં કોના બરાબર સપોઝ કર્યું? x બરાબર sin x બરાબર x સપોઝ કર્યું. એ જ રીતે હું y બરાબર આ રીતે કોઈ તમને ક્વેશ્ચન પૂછું x³ + 9, તો તમે x બાળકો કોના બરાબર સપોઝ કરો? આખા ટર્મ બરાબર. હવે બે ટર્મનું કોમ્બિનેશન છે, તો મારો આના બરાબર x કરું તો √x નું ડેરિવેટિવ તો મને ખબર હે 1/2 √x. x મેં કોના બરાબર સપોઝ કરેલો તો આ ટર્મ બરાબર. હવે હું ટર્મનું ડેરિવેટિવ એના ગુણાકારમાં લખું, એના બીજી કઈ વસ્તુનું નહીં. તે ટર્મ શું છે? x³ + 9. જે ટર્મ હોય પેલા ડેરિવેટિવ કરો, તે થઈ જશે 2√x³ + 9 અને x³ + 9 નું ફરી એના ગુણાકારમાં. આ બે સ્ટેપ કરો ત્યારે ચેન રૂલ ખતમ થાય, એની પહેલા નહીં. આ તો જસ્ટ તમને સમજાવવા માટે છે. હવે આનું આપણે એક્ઝામ્પલ લઈએ. ખાસ કે ધારીએ છીએ ક્યાં? ચલો 10 નંબર log x + √x² + 9. ચલો જેને થઈ ગયું હોય વેરી ગુડ, પણ જેને ના થયું હોય એ સ્ક્રીન પર ધ્યાન રાખે. If y is given log, અંડર રૂટમાં ખાસ ધ્યાન રાખવાનું કે અંડર રૂટની અંદરની રકમ બરાબર ધારીએ છીએ x² + 9, then find dy/dx. ચલો આપણો ક્વેશ્ચન છે y is log x + x² + 9. ચલો ડિફરન્શિએશન કરો બંનેનું. dy/dx. This example most important. મિનિમમ 4 યા 6 માર્ક્સ ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે. log x² + 9. સૌથી પહેલા તમારી પાસે જો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં log x હોય, અહીંયા x નથી, શું છે? log x + સમથિંગ, તો હું આખા બ્રેકેટ બરાબર x મનમાં ધારીશ અને log x નું ડેરિવેટિવ પાછું તમને આવડવું જોઈએ. log x નું ડેરિવેટિવ થશે 1/x. x ની જગ્યાએ શું છે? આખો બ્રેકેટ, આખો બ્રેકેટ 1/ના ફોર્મમાં જશે. તો ચલો એ શું લખાય? 1/છેદમાં જે હોય એ. શું હતું? x √x² + 9. હવે જે હતું ફરીથી એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં. આ થઈ ગયું ચેન રૂલ. ચલો સ્ટુડન્ટ, આ સ્ટેપ ચેન રૂલ નું જેને ના સમજાણું હોય એ બોલે. જે પણ સ્ટુડન્ટ ને આ સ્ટેપ ના સમજાય એ બોલે. ઓકે, ગુડ. હવે ડેરિવેટિવ કોની પાસે લાગ્યું છે? આ નંબરને. આનું આપણે ડિફરન્શિએશન કરવાનું છે. હવે આગળની ટર્મ છેલ્લે સુધી લખતી જવાની, જો કેન્સલ ના થાય ને ત્યાં સુધી. હવે આ બે નંબર વચ્ચે કયો રૂલ એપ્લાય થશે? આ બે વચ્ચે જો પ્લસ થી બંને જોડાયેલા છે તો અહીંયા આપણે એડિશન રૂલ એપ્લાય કરશું. એડિશન રૂલ તો શું કે છે ભાઈ? બસ બંનેનું ખાલી ડેરિવેટિવ આપી દો જુદું જુદું, પૂરું. તો ચલો બંનેને એડિશન રૂલ એપ્લાય કરીએ. આગળની ટર્મ જ્યાં સુધી કેન્સલ ના થાય ત્યાં સુધી છોકરાઓ લખતું જજો. x² + 9. આ ચેન આપણે
પેલા ડેરિવેટિવ કર્યું પછી ચેન રૂલ એપ્લાય કર્યો. હજુ આ ચેન ની અંદર પણ એક ચેન છે, આપણે કરતું જવાનું જે થાય એ. હવે આનું ડેરિવેટિવ લખીશ, મીન્સ બંનેને d/dx આવ્યું. પેલા x છે એને પણ ડેરિવેટિવ આપ્યું. હવે આ બીજી ટર્મને પણ હું ડેરિવેટિવ આપું છું, એ છે √x² + 9. હવે હું અંડરરૂટ નો એક્ઝામ્પલ તમને કઈ સમજાણો? હું આખો આના બરાબર x ધારીશ. આનું ડેરિવેટિવ હું ડાયરેક્ટ ના લખી શકું ને, √x હોવો જોઈએ. આ √x નથી, આ તો x² + 9 છે. આ જુઓ ડાયરેક્ટ, આનું ડાયરેક્ટ dx નું શું થાય? 1. પેલી ટર્મ એમને આ સ્ટાન્ડર્ડ થઈ ગયું. જો આમાં કોઈ ચેન્જ નથી, આ રીતે બેઠે બેઠું ક્વેશ્ચનમાં હોય. બટ આ રીતે √x² + 9 તમને ક્યાંય સ્ટાન્ડર્ડ ટેબલમાં નહીં હોય. તો આના બરાબર હું x ધારીશ. તો √x નું ડેરિવેટિવ શું થાય? ભાઈ 1/2 √x. પણ x ની જગ્યાએ બાળકો અહીંયા શું છે? x² + 9. x² + 9 લખો અને x ની જગ્યાએ શું હતું? x² + 9. આ સ્ટેપ લે ચલો. બધાને સમજાઈ ગયો? વેરી ગુડ. ચલો ચેન ની અંદર આપણે એક ચેન યુઝ જોડી. હવે આનું પાર્ટ છે આગળ જો d/dx છે તો આનું ડેરિવેટિવ કરવું પડશે. હવે જો અહીંયા બંને રકમ તમે આનું ડાયરેક્ટ ડેરિવેટિવ લખી શકો છો, બીકોઝ x² નું તમે ડાયરેક્ટ કરો 2x, 9 કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું ડાયરેક્ટ કરો 0, અને બંનેની વચ્ચે પ્લસ ની સાઇન આપેલી છે તો આપણે એડિશન અહીંયા રૂલ એપ્લાય થશે. ચલો કરીએ. x² + 9 અહીંયા 1 2 √x² + 9 ખબર છે. એડિશન રૂલ ની અંદર શું થાય? x² નું ને 9 કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું 0. ચલો આને 2x + 0 એ બચશે 2x ખાલી, અને 2x આ અંશ સાથે 1 સાથે ગુણાય તો ખાલી 2x ના 2x જ લખાય. તો આને વ્યવસ્થિત અરેન્જ કરીને લખીએ તો આ એક રકમ આ રીતે બની જશે. આગળની ટર્મ એમને અહીંયા 1 ઉપર વચ્ચે ખાલી 2x અને નીચે બચે છે 2x² + 9. હવે જુઓ 2 થી 2 કટ, જેટલું બચે એટલું લખો. હવે તમને હું ક્વેશ્ચન પૂછું છું કે આ રીતે તમને કોઈક બ્રેકેટ કોઈક નંબર નું આપેલું હોય 1 + 2/3, તો તમે શું કરો? 3 ને આની સાથે મલ્ટીપ્લાય કરશો ને, તો આને આ રીતે લખશો 3 × 1 એટલે 3 + 2/3 આમ લખશો. આ રીતે કોઈ આપેલું છે 1 + 6/11, તો શું કરશો? 11 આની સાથે મલ્ટીપ્લાય કરશો, 11 + 6/11 હોલ એલસીએમ લઈ લેશો, ક્રોસ મલ્ટીપ્લાય કરશો. અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરીએ છીએ.
આ બ્રેકેટની અંદર જોવો આ 1 ને હું આની સાથે આ નંબરનો 1 સાથે મલ્ટીપ્લાય કરીશ અને આખાના છેદમાં આ એલિમેન્ટને આપી દઈશ તો આ રકમ લખાશે આ રીતે. અહીંયા એમને કોઈ ચેન્જ નહીં, જો અહીંયા કોઈ ચેન્જ નથી કરતા આપણે આગળની ટર્મમાં. અહીંયા હું ક્રોસ મલ્ટીપ્લાય કરીને કોમન બ્રેકેટ આપું છું. છેદની અંદર આખું આ એમને x² + 9 આને હું આની સાથે ગુણું 1 સાથે કોઈ પણ નંબરને ગુણું એમને એમ રહે x² + 9 + x. હવે જો અંશ અને છેદની અંદર આ x વત્તા √x² + 9 છે. અહીંયા √x + 9 મીન્સ કે 3 + 2 અને 2 + 3 બંને સેમ જ ને, આગળ પાછળ એડિશનમાં આપણે લખી શકીએ. તો અહીંયા છેદની સાથે આ અંશ કેન્સલ. હવે તો કેટલું બચે? આટલું x² + 9 આ તમારો આન્સર. તો શું પ્રોસિજર કરી? ડબલ ચેન નો એક્ઝામ્પલ છે. ડબલ શું 5 ચેન પણ એક સાથે હોય. ડિપેન્ડ ઓન ધ ક્વેશ્ચન. કેવો ક્વેશ્ચન છે, જ્યાં સુધી સ્ટાન્ડર્ડ ફોર્મ ના આવે ત્યાં સુધી ડેરિવેટિવ દેતું જ જવાનું. તો પેલા log x સ્ટાન્ડર્ડ ફોર્મ છે, x ની જગ્યાએ જે છે એનું ડેરિવેટિવ કરીએ અને x ની જગ્યાએ જે પણ હોય એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં. 2 વખત ડેરિવેટિવ પહેલા સ્ટેપમાં થશે. હવે x ની જગ્યાએ જે પણ વેરિયેબલનો આપણે ડેરિવેટિવ લખીએ છીએ એની વચ્ચે એડિશન રૂલ છે, તો એડિશન રૂલ એપ્લાય કરો, બધાનું જુદું જુદું ડેરિવેટિવ. બસ ડેરિવેટિવ દીધા પછી ફરી એક અંડર રૂટ વાળી રકમ આવી કે ભાઈ √x² + 9 નું ક્યાંય નથી ડેરિવેટિવ ટેબલની અંદર. તો મારે અંદરની જે બ્રેકેટ છે એના બરાબર x ધારવો જ પડશે. તો મેં અંદર મનમાં x ધારી લીધો. √x નું ડેરિવેટિવ થાય 1/√x. x ની જગ્યાએ જે હતું એને મૂક્યું, પણ x ની જગ્યાએ જે એલિમેન્ટ હતું એનું ડેરિવેટિવ ફરી એના ગુણાકારમાં. ફરી ડેરિવેટિવ લાગ્યું એટલે બીજી ચેન લાગી. બીજી ચેન ની અંદર જોઈ છે તો 2 એલિમેન્ટની વચ્ચે એડિશન રૂલ છે. જો અહીંયા એડિશન રૂલ પાછો મેં રૂલ પેલા છે મેં એપ્લાય કર્યો તેમ ના કર્યો, ડાયરેક્ટ મને ખબર છે બે નાના નાના એલિમેન્ટ્સ છે. શું કરો? ઘડે d/dx લખા કરવું. x² નું 2x, કોન્સ્ટન્ટ નું 0. અંશ નો અંશ સાથે ગુણાકાર કરી દીધો. 2x + 0 હંમેશા 2x જ થાય અને એ 2x ને 1 સાથે મલ્ટીપ્લાય કરી દો તો એ 2x નો 2x જ રહેશે. હવે કેન્સલ થતો તેને કેન્સલ કર્યું. હવે જે બ્રેકેટ બચ્યો એનું મેં ક્રોસ મલ્ટીપ્લાય કરી દીધું, કોમન બ્રેકેટ આપી દીધું, બંનેને કોમન છેદ આપી દીધા. કોમન છેદ આપતા જોયું તો અંશ અને છેદની અંદર બંનેમાંથી સેમ એલિમેન્ટ કેન્સલ થઈ ગયા અને હવે જે આવી ગયું છે તમારો આન્સર છે. તો ચલો બોલો છોકરાઓ, આ ક્વેશ્ચન ની અંદર કોઈને ડાઉટ? તો તમને હું એક હોમવર્કમાં આપી દઉં, એ હોમવર્કમાં કરજો. અત્યારે નહીં, ખાલી રકમ લખી લો, ક્વેશ્ચન લખી લો. નંબર 11, y is given log x plus √x² - 25, then find dy/dx. અને dy/dx નો આન્સર પણ આપી દઉં છું. ચલો આ ક્વેશ્ચન લખી નાખો, જ્યારે ફ્રી પડો ત્યારે ગણજો. હજી ચેન રૂલ ને જ કન્ટિન્યુ લઈએ છીએ. અત્યાર સુધી આપણે સિંગલ ચેન ના એક્ઝામ્પલ લીધા હતા, હવે ડબલ ચેન લેશું. ડબલ હોઈ શકે, ટ્રિપલ હોઈ શકે. જ્યાં સુધી સ્ટાન્ડર્ડ ફોર્મ ના આવે ટેબલનું
ઇક્વેશન તમારી પાસે છેલ્લો ડેરિવેટિવ ની અંદર ના આવે ત્યાં સુધી ડેરિવેટિવ દેતું જ જવાનું કન્ટિન્યુઅસલી. તો લખી નાખજો સ્પીડ ની અંદર રકમ, ત્યાં સ્ક્રીનશોટ લઈ લો. 12 નંબર નો એક્ઝામ્પલ, ડબલ ચેન ના એક્ઝામ્પલ. If y is given log sin cos e raised to x, then find dy by dx. And don't worry about the question. તમારે ક્વેશ્ચન સાથે કોઈ નિસ્બત નથી. તમારે ડેરિવેટિવ ત્યાં સુધી દેતું રહેવાનું જ્યાં સુધી સ્ટાન્ડર્ડ ફોર્મ ક્રિએટ ના થાય. તો જુઓ ક્વેશ્ચન ની અંદર y it is a log sin cos e raised to x. ચલો પેલું કામ ડેરિવેટિવ દઈ દો. ડેરિવેટિવ દઈ દઈએ. પેલું ડેરિવેટિવ આપણે દઈએ છીએ, પછી એની રીતે જ ક્વેશ્ચન ડિસાઈડ કરી લે હે. ચલો સ્ટાન્ડર્ડ ફોર્મ લોગ નું આપણી પાસે ફોર્મ્યુલા છે અવેલેબલ. પહેલેથી ચાલુ કરતું જવાનું, વચ્ચેથી કોઈ ટર્મને નહીં પકડવાની. log x નું ડેરિવેટિવ થાય 1/x. અત્યારે હું x આટલી બધી ટર્મને સપોઝ કરીશ. લખીએ ડેરિવેટિવ. log x નું 1/x. x શું છે અહીંયા? sin cos e raised to x. હવે x શું હતો? sin cos e raised to x. તો એ બધાનું ડેરિવેટિવ ફરી એના ગુણાકારમાં. હવે આ રકમને ભૂલી જવાની, આની કઈ જરૂરિયાત નથી. આ છેલ્લે સુધી લખી આવજો. હવે આની પર ફોકસ. આ એક નવી રકમ બની ગઈ તમારી. આગળ ભલે ને ગમે હોય, હવે આના ઉપર જ ખાલી ફોકસ. આ રીતે નવો ક્વેશ્ચન. ચલો હવે સાઇન નું ડેરિવેટિવ. આગળ કયો નંબર બચ્યો? સાઇન. સાઇન નું ડેરિવેટિવ શું છે? સાઇન એક્સ નું પોસિબલ છે. સાઇન એક્સ નું ડેરિવેટિવ છે cos x. એક્સ હવે અહીંયા આપણે શું ધારશું? આટલી રકમને. સમજો છો બધા? ચેન ની અંદર જો બીજી ચેન. ચલો લઈએ આગળની ટર્મ એમને sin cos e raised to x. sin નું થાય cos, પણ અહીંયા sin x નું થાય cos x. અહીંયા x ની જગ્યાએ છે cos e raised to x. તો હું લખીશ cos e raised to x. પહેલા તો sin નું કરીશ, sin નું કરીશ cos. x ની જગ્યાએ શું છે? cos e raised to x. x ની જગ્યાએ જે પણ હતું ફરી એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં. એ શું હતું? cos e raised to x. હવે અગેન આ નવી રકમ બની ગઈ. આના ઉપર જ કોન્સન્ટ્રેશન. હવે આને છોડી દેવાનું, અને આપણે આગળ લખી નાખીએ વ્યવસ્થિત. તો cos e raised to x ને નીચે sin cos e raised to x. છોકરાઓ આ રીતે કેન્સલ ના કરતા ક્યારે પણ. આપણે cos x upon sin x, એમાંથી x કેન્સલ નથી કરતા, અને આપણે કોટ લખીએ છીએ. સમજાય છે? ના લખવું હોય તો કાંઈ નહીં, પણ કેન્સલ નહીં કરતા. હવે અહીંયા અગેન ચેન. બીકોઝ મારી પાસે cos નું ડેરિવેટિવ પોસિબલ છે. cos x નું ડેરિવેટિવ શું થાય? માઇનસ sin x.
તો માઇનસ સાઇન એક્સ લખીશ. એક્સ ની જગ્યાએ અહીંયા શું છે? ઈ રેસ ટુ એક્સ. દેખાય છે બધાને? તો આ ઇક્વેશન શું કઈ રીતે લખાશે? કોસ નું થશે માઇનસ સાઇન એક્સ. હું અહીંયાથી આ એક ફોર્મ્યુલા ખાલી ચેન્જ કાઢી નાખું છું એટલે સ્ક્રીન વ્યવસ્થિત દેખાય. કોસ નું થશે માઇનસ સાઇન એક્સ ની જગ્યાએ જે હોય એને મૂકો. ઈ રેસ ટુ એક્સ હતો, હવે ઈ રેસ ટુ એક્સ ફરી ડેરિવેટિવ. હવે જુઓ ઈ રેસ ટુ એક્સ આ સ્ટાન્ડર્ડ આવી ગયું. આનું હવે તમે ડાયરેક્ટ ડેરિવેટિવ લખી શકો સપોઝ કર્યા વગર. એટલે જ્યાં સુધી તમારું સ્ટાન્ડર્ડ ફોર્મ ના આવે ત્યાં સુધી ડેરિવેટિવ દેતા જ રહ્યો. ઈ રેસ ટુ એક્સ નું ડેરિવેટિવ થાય ઈ રેસ ટુ એક્સ. હવે કોસ અપોન સાઇન ને કોટ ના ફોર્મમાં લખીશ. એ થઈ ગયું કોટ કોસ ઈ રેસ ટુ એક્સ. એંગલ જે પણ હોય એ રાખવાનો. અહીંયા માઇનસ સાઇન ઈ રેસ ટુ એક્સ અને ઈ રેસ ટુ એક્સ નું ડેરિવેટિવ ઈ રેસ ટુ એક્સ. આને વ્યવસ્થિત લખો. માઇનસ નિશાની સૌથી આગળ આપી દઈએ આપણે ઇક્વેશનમાં. તો માઇનસ પેલા ઈ રેસ ટુ એક્સ લખશું, પછી સાઇન ઈ રેસ ટુ એક્સ લખશું, પછી લખશું કોટ કોસ ઈ રેસ ટુ એક્સ. આ તમારો આન્સર. તો કેટલી ચેન આવી આ ક્વેશ્ચન ની અંદર? ફર્સ્ટ, સેકન્ડ, 3 ત્રણ ચેન સુધી આ એક્ઝામ્પલ ગયો. ચોથી ચેનમાં એનું સ્ટાન્ડર્ડ ફોર્મ આવી ગયું. તો તમારે તો બસ દરેક વખતે નવી રકમ સમજીને ડેરિવેટિવ દેતું જવાનું છે. જ્યારે સ્ટાન્ડર્ડ ફોર્મ આવે ત્યારે ચૂકી જવાનું. પૂરું. હજી એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામમાં બધા સ્ટેપ લખવા જરૂરી છે કે ડાયરેક્ટ કરી નાખી તો ચાલે? તમે ડાયરેક્ટ કરી શકો. આ બધા સ્ટેપ મેં તમને સમજાવવા માટે લખ્યા છે. તમે ગમે ત્યાંથી જમ્પ મારી શકો, બટ જે પણ જમ્પ મારો એ વ્યવસ્થિત હોવો જોઈએ, સાચો. કે તમે એકાદા બે સ્ટેપ ઇગ્નોર કરો કઈ વાંધો નહીં, ડાયરેક્ટ લખી શકો આવડતું હોય તો. ઘણા સ્ટેપ ઇગ્નોર થઈ શકે અને ઘણા સ્ટુડન્ટને બધું આવડતું હોય તે લાસ્ટ આ સ્ટેપ પણ લખી શકે, પણ આવડવું જોઈએ. કારણ કે કઈ બેઠા એક્ઝામ્પલ નહીં પૂછાય. ચલો હજી એક ચેન નો એક્ઝામ્પલ લઈએ, થોડોક સરસ. નંબર 30. If y is equal to log sin x, then find. એક તો સ્ટાન્ડર્ડ ફોર્મ છેલ્લે હશે જ, ક્યાંક સોલ્યુશન ના મળે. હવે તમારામાંથી હું કોઈકને પૂછીશ, આપણે કેટલી ચેન એ કાઉન્ટ નથી કરવું, પણ કઈ રીતે સોલ્વ કરવું છે એ કાઉન્ટ કરવું છે. તો પેલી ચેન હું આપી દઉં છું, પછીથી બધી ચેન તમારે દેવાની છે. ચલો પેલા ડિફરન્સિએશન કરું છું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. હવે દરેક વખતે હું લોગ નું ફોર્મ્યુલા નહીં લખું, કારણ કે ખબર છે log x is 1/x. 3 વખત લોગ આવી ગયા. ચલો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આપણો આ રીતે છે. 1/x. x હવે કોને સપોઝ કરશું? આખી રકમને, આખી ટર્મને. તો આ લખાશે આ રીતે, 1/, શું લખાશે? log sin x. 1/, જે લખ્યું હતું ને એનું ડેરિવેટિવ પાછળના ગુણાકારમાં શું લખ્યું હતું? log sin x. ચલો પેલી ચેન મેં દઈ દીધી. now turn your. હવે આ નવી રકમ થઈ ગઈ. હવે નવી રકમ ઉપર જ ફોકસ કરવાનું તમારે. આ નવો ક્વેશ્ચન થઈ ગયો. આના આ કંઈક તમારો y છે, તો શું કરો? ચલો તમારામાંથી કોઈ બોલશે કે પછી હું મારી રીતે પૂછું?
તમારી રીતે બોલશે તો મને વધારે ગમશે. મારી રીતે પૂછ્યું તો મારે તો પછી એવા સ્ટુડન્ટને પૂછવાનું કે ફટાફટ આન્સર આપે. સારું ચલો, કેમિકલ ના સ્ટુડન્ટ જેથી બોલશે તેથી વાત તેદી. હવે મારે આનું ડેરિવેટિવ જોઈએ છે. હું કોને એક સપોઝ કરીશ અને એનું ડેરિવેટિવ શું થશે એ સ્ટુડન્ટે મને કહેવાનું છે. તમારો ક્વેશ્ચન સાંભળી લો. આ તમારો નવો ક્વેશ્ચન થઈ ગયો. અહીંથી મારે હવે પાછું ડેરિવેટિવ આનું કરવું છે તો હું કઈ રીતે કરીશ? હવે કોને પૂછું? ચલો ચાર્મી, તારાથી શરૂઆત કરીએ. યસ મેમ. હા ચલો બટ હવે મારે ડેરિવેટિવ કરવું હોય તો પેલા હું એક્સ કોને ધારીશ અને કઈ રીતે એનું ડેરિવેટિવ કરીશ? log sin x ને x ધારવાનું અને ડેરિવેટિવમાં 1/log sin x લેવાનું. અને પછી રાઈટ, પછી પછી આખું પાછું સ્ટેપ કરવાનો. પછીનું સ્ટેપ આગળનું એમને એમ રહેવા દઈએ. હવે આનું મારે ડેરિવેટિવ કરવું હોય તો હું લખીશ? એવું કરું છું, કહું હમણાં. એટલે અત્યારે ઓલું કર્યું 1/log sin x નું લીધું, હા પછી ઓકે. 1/x ના ફોર્મ નું ડેરિવેટિવ. ચલો શાંતિથી કરીને પછી આન્સર આપ. એના પછીનું ક્વેશ્ચન હું પૂછીશ. 1/1 log sin x into log sin x. રાઈટ, વેરી ગુડ. આપણે એટલું પહેલું સ્ટેપ આના પછીનું પહેલું સ્ટેપ આવશે. આના બરાબર હું એક્સ ધારીશ, આખી રકમ બરાબર, એટલા બરાબર. આ તમારો મનમાં ધારવાનું છે. દરેક વખતે તમે ધારશો અને મૂકશો અને પાછું લખશો તો કેટલો એક્ઝામ્પલ લાંબો થાય. આના બરાબર એક સારી log x નું ડેરિવેટિવ આપને ખબર છે 1/x. તો પહેલા એને 1/x ના ફોર્મમાં લખો. પણ x નથી, આ તો કંઈક બીજું હતું, તે બીજું જ લખવાનું. આ જે રકમ છે એમની એમ અહીંયા મેં ડેરિવેટિવ લખ્યું. આનો મેં x ધાર્યો તો આ થશે 1/log sin x અને ફરી log sin x નું જે ધાર્યું હતું ને એનું ડેરિવેટિવ ના ગુણાકારમાં. હવે મારે ફરીથી આનું ડેરિવેટિવ કરવું પડશે. હવે અહીંયા હું x કોને ધારીશ? sin x. રાઈટ, અત્યારે મારે ખાલી એટલાને જ ધારવાનું. ચલો પેલા આટલું બચે છે એટલું હું લખી નાખું. ફરીથી તમને હું પૂછીશ બધાને. પેલા વ્યવસ્થિત અંશ સાથે લખી નાખો. અંશમાં તો ખાલી 1 છે. તો પહેલી રકમ થઈ તમારી log sin x. બીજી ટર્મ log sin x. હવે આનું ડેરિવેટિવ log sin x નું ડેરિવેટિવ થશે x ધારીએ તો આને એ થશે 1/sin x અને કોને x ધાર્યો હતો? sin ને, તો sin નું ડેરિવેટિવ એના ગુણાકારમાં. આ થઈ 3 થી 4 છે નો એક્ઝામ્પલ. હવે જોવો, હવે તમારે કોઈને ધારવું નહીં પડે. શું કરવા? સ્ટાન્ડર્ડ ફોર્મ આવી ગયું. ધીસ ઇઝ અ સ્ટાન્ડર્ડ ફોર્મ. સ્ટાન્ડર્ડ ના આવે ત્યાં સુધી ધારતું રહેવાનું. સ્ટાન્ડર્ડ આવી ગયું, ખતમ કહાની. સાઇન નું લખી નાખો cos. તો તમારો આન્સર શું આવશે? log sin x into log sin x 1/sin. sin નું થશે cos. cos upon sin તો બધાને ખબર છે, અને ના ખબર હોય તો યાદ રાખો cos x upon sin x. સ્ક્રીન સાઈડમાં સ્ક્રીનમાં લખું છું. ઇટ ઇઝ cot x. તો આ બની જશે તમારે, આ બંનેનો આન્સર આવી જશે cot x. અને cot x અંશમાં લખાશે તો એ અંશમાં જો રાખી દઉં છું ડાયરેક્ટ cot x. એના છેદની અંદર વ્યવસ્થિત લખો અને અલગ અલગ છેદ આપો તો પણ ચાલશે. પેલો નાનો એલિમેન્ટ લખીએ છીએ log sin x અને પછી લખીએ છીએ log
log of sin x. આ તમારો આન્સર. ચેન ની અંદર પણ ચેન આવે. આ તો ક્વેશ્ચન બહુ મજાના છે. એક વખત આવડી જાય તો પછી કઈ કરવાનું નથી. જ્યાં સુધી સ્ટાન્ડર્ડ ફોર્મ ના આવે ત્યાં સુધી ડેરિવેટિવ કરતું જ જવાનું. અને આવી ગયું તો પછી તો કઈ ધારવાની જરૂરિયાત નથી. આઈ હોપ હવે તમે કરી શકશો. હું તમને એક એક્ઝામ્પલ આપું છું, વધારે નહીં, અને મારે એનો આન્સર અત્યારે જોઈએ. એટલે આની સાથે હું ચેનના બધા એક્ઝામ્પલની આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ટોપિક એપ્લિસિટ ફંક્શન લેશું. એપ્લિસિટ ની અંદર પણ ચેન રૂલ કમ્પલસરી આવવાનો છે. એટલે દરેક સ્ટુડન્ટને ચેન રૂલ તો આવડે જ. 13 તો 14 નંબર એક્ઝામ્પલ. sin tan log x, then find dy by dx. ચલો આન્સર આપી દઉં છું. dy by dx તમારો આવો જોઈએ આન્સર. આનો આન્સર આવશે, રાઈટ, એક મિનિટ. cos tan log x into sec square log x and whole divided by x. ચલો અહીં સુધી પહોંચી જાવ તો પછી તમને મારે કોઈ દિવસ ચેન રૂલ શીખવાડવો નહીં પડે. આ તો મેમ એક જ સ્ટેપમાં થઈ જાય તો એક્ઝામમાં એક જ સ્ટેપમાં આન્સર લખી નાખવાનો. આ એક સ્ટેપ પણ લખી નાખવાનો. ચેન રૂલ સૌથી ઈઝી છે, બસ એક વખત આવડી જાય તો. બાકી સૌથી હાર્ડમાં હાર્ડ છે ચેન રૂલ. તો 14 નંબર ક્વેશ્ચન. અને જે છોકરાઓ પ્રેઝન્ટ હોય આગળ કે ના હોય એ લોકો વિડીયો જોઈને ચેન રૂલની અને આગળના ડેરિવેટિવની બધાની પ્રિપેરેશન કરી લે. કોઈ મને એમ ના કે મેડમ આ નહોતું સમજાણું, બીકોઝ આપણી પાસે હવે તો વિડીયો પણ અવેલેબલ છે, પ્લસ તમારી લેક્ચર વાઇઝ પીપીટી પર તમને અવેલેબલ કરી દીધી છે. બધું તમારી પાસે ઓલરેડી બધું કન્ટેન્ટ છે. એટલે કોઈને એમ ના થવું જોઈએ કે મેડમ આ નથી આવડતું. અને તમને બધાને પૂછવાની 100% અલાઉ છે, તો પછી શું પ્રોબ્લેમ હોય. તો આની સાથે આપણે ચેન રૂલ ખતમ કરીએ છીએ. નેક્સ્ટ ની અંદર ઇમ્પ્લિસિટ ફંક્શન ની સ્ટાર્ટ કરશું, પણ એની પહેલા તમને લોકોને ચેન રૂલ આવડશે તો જ ઇમ્પ્લિસિટ ફંક્શન આવડશે. તો જ્યારે પણ આપણે મળીએ ચેન રૂલ ને એક વખત પ્રિફર કરી લો. ચલો પ્રેઝન્ટમાં ધ્યાન દો. નંબર 1 પ્રેઝન્ટ. ઓકે. 2 Present ma'am. ઓકે. 3 પ્રેઝન્ટ મેમ. ઓકે. 5 નંબર જીલ ક્યાં છે? ઓકે. 6 નંબર Present ma'am. ઓકે. નંબર 7 નંબર 8 નંબર 9 10 11 Present 11. ઓકે. 12 12 present. Number 9 ma'am.
ઓકે નંબર 9 12 present. ચલો હા 12 થઈ ગયું 11 12 બંને થઈ ગયા 13 નંબર 14 Ma'am. 14 કેટલા present. નંબર 14 પ્રેઝન્ટ 13 છે ચલો 14 પ્રેઝન્ટ 15 નંબર Yes, ma'am. 13. 13 present okay 15 per present okay 15 present 16 number 17 Present, ma'am. કેટલા નંબર બટા નંબર બોલતો 17. ઓકે ચલો 17 થઈ ગયા 18 નંબર 19 present, ઓકે 20 નંબર Present, ma'am. ઓકે ભાઈ કેમ આટલા દિવસથી હાજર નથી Yes, ma'am. હે? હા 20 નંબર કાં તું બટાટા દિવસથી હાજર નથી હું કામ આવી ગયું તારી ઉપર એટલું બધું મેમ કામ નહોતું પણ સવારમાં ઉઠી નથી શકતો હા ઉઠી તો જાવું પણ સવારમાં ક્યારેક મેમ મિસ થઈ જાય કેમ કે દુકાને બટા જવાનું થયું. આપણો લેક્ચર સવારનો છે આપણો 11 વાગ્યાનો છે બપોરનો યસ મેમ હવેથી રેગ્યુલર પાછા ચાલુ કરી દઈશ. હવેથી ચાલુ કરીશ આ તારો ડેરિવેટિવ કેટલું વયું ગયું વિડિયો જોઈને Yes. કલેક્ટ કરી લેજે આખું સિલેબસ ઓકે Voidu, ma'am. હે 21 ચલો કોણ છે 21 22 23 24 25 26 ખાસ કઈ ખોરડું કરો માં આ એન્જિનિયર બનશો તો ડેરિવેટિવ આખે આખું આવડતું હશે તો જ પછી ને એક એક્ઝામ્પલ ગણી શકશો બાકી કઈ નહીં આવડે બાકીના જે સ્ટુડન્ટને નેટવર્ક ઇશ્યુ હોય સમથિંગ એ ચેટ બોક્સમાં લખી નાખે આજ માટે એટલું રાખીએ છીએ એ તો મેમ તમે પાછું શીખવાડી નહીં દો શું શીખવાડી દઈએ ડેરિવેશન શું ડેરિવેટિવ પર શું કરવા આટલું શીખવાડે છે કઈક ઓછું છે તો હજી તાર શીખવું છે એટલે એમાં હું તો તમે નહીં શીખવાડી દો કે જ્યારે એન્જિનિયરિંગમાં મળી છે ત્યારે શીખવાડીશ પાછું ચલો પાછી ત્યારે કેમિકલનો એક વખત રાઉન્ડ લઈ લઈશ શીખવાડવામાં અત્યારે તો તમારે તે ડેરિવેટિવ કરવાનું છે ડિપ્લોમામાં તમને ખબર પડે ને અહીંયા અમે તમારી પાછળ એટલો સમય દઈએ છે ઘરે શું કરો છો ચલો આજ માટે એટલું રાખીએ નેક્સ્ટ ઓફિસે સેશનમાં જવાનું ઓફિસે જાવ ને તો આપણે વિડીયો તો હોય છે ને બટા વિડીયો જોઈ લેવાનો